ફેસ પર લેઝર હેર રિમૂવલ કરાવ્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલાં છે તડકાથી બચવું જોઈએ. જ્યારે પણ તમે લેઝર હેર રિમૂવલ કરાવો છો ત્યારે તમારી સ્કિન થોડીક સેન્સિટિવ થઈ જાય છે, એટલે તડકો જ્યારે પણ તમારી સ્કિન ઉપર પડશે ત્યારે તમારી સ્કિન ડ્રાય અથવા રેડ થઈ જશે અને તમને બમ્પ્સ કે એલર્જી થઈ શકે છે. તો એની માટે તમારે ફેસ કવર કરીને જવાનું અને સનસ્ક્રીન સવારે અને બપોરે 2 વાર લગાડવું જરૂરી છે. બીજી વસ્તુ છે કે લેઝર કરાવ્યા પછી જ્યારે પણ હેર રીગ્રો થાય ત્યારે થ્રેડિંગ, વેક્સિંગ, બ્લીચિંગ કે પ્લકિંગ કરાવવાનું નહીં. જે પણ વાળ નવા ઉગે છે એને તમે ખાલી રેઝરની મદદથી કાઢી શકો છો. ત્રીજી વસ્તુ છે કે મોઇશ્ચરાઇઝર લગાડવું જરૂરી છે, જેથી તમારી સ્કિનને પ્રોટેક્શન મળે અને એ દિવસમાં 2 થી 3 વાર યુઝ કરવું જોઈએ. કોઈ પણ હાર્શ કેમિકલ છે, સોપ છે, એ યુઝ ના કરવું જોઈએ. ચોથી વસ્તુ છે કે જે પણ તમે નાઇટ ક્રીમ યુઝ કરો છો, જેમ કે રેટિનોલ યુઝ કરતા હો કે ગ્લાયકોલિક એસિડ યુઝ કરતા હો કે કોઈ પણ જાતનું સ્કિન લાઇટનિંગ ક્રીમ છે, એ તમારે 3 દિવસ પછી ચાલુ કરવી જોઈએ. અને પાંચમી વસ્તુ છે કે જો તમારી સ્કિન ઉપર હળવું રેડનેસ તમને લાગતી હોય કે તમને બર્નિંગ સેન્સેશન લાગતી હોય કે ઇચિંગ લાગતી હોય તો તમે આઈસ અપ્લાય કરી શકો છો દિવસમાં 2 થી 3 વાર. આના સિવાય કોઈ પણ તકલીફ થાય તો તરત જ તમારા ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.